મયુરભાઈ ચાલો જય લીધેલ. નમસ્કાર દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આજે અશોકભાઈ પવાર અને તેમનો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે, ત્યારે સંસ્થા પરિવાર તરફથી તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દોસ્તો, ઘણા સમયથી અશોકભાઈ સંસ્થા સાથે જોડાયેલા છે. સંસ્થાની નાની મોટી જે કંઈ પણ જરૂરિયાતો હોય છે તેને પૂરી કરવામાં પણ અશોકભાઈનો બહુ મોટો ફાળો હોય છે. સાથે સાથે જ આપણા દર મહિનાના દાતા પણ છે. તો આજે અશોકભાઈના વાઇફ દક્ષાબેનની ત્રીજી પુણ્યતિથિ છે. ત્રીજી પુણ્યતિથિ છે. તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે. ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે દક્ષાબેનની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે. સાથે સાથે આજે અશોકભાઈ દ્વારા અને તેમના પૂરા પરિવાર દ્વારા દક્ષાબેનની પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે. ત્યારે દક્ષાબેનનું દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ચોક્કસ આજે પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે. કારણ કે તેમની પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય પરિવાર દ્વારા થઈ રહ્યું છે. દોસ્તો, આજનું ભોજન અશોકભાઈ તરફથી છે. ભોજનની અંદર બટેકાનું શાક, રોટલી, ખમણ, ગુલાબજાંબુ, દાળ ભાત, ફ્રાઈસ અને છાશ. સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન પછી રહેવા માટે એક રૂમનો ઠંડા બાજુનો ફ્લેટ આપવામાં આવે છે. આ તમામ સુવિધા અંધ લાભાર્થીને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. જે કંઈ પણ કમાય છે એમનું પોતાનું, એમની પાસેથી સંસ્થા એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેતી નથી. અને હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્મિત છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી સંસ્થાની વાત અન્ય લોકો સુધી પહોંચે. અને સાથે સાથે જ આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાવ. નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવા માટે આપ પણ આપનું કીર્તિ અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યની અંદર સહભાગી બનો એવી આપ સર્વેને વિનંતી કરીએ છીએ. સાથે સાથે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. તો ફરી આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. અમારો કોન્ટેક્ટ નંબર છે 9429 આજના દિવસે અશોકભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે. ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજરાને રજા આપશો. આભાર.
ધન્યવાદ.